visibility levels in OOP. In OOP PHP, we have 3 visibility levels for properties and methods. Visibility levels ને તમે property માં પણ લખી શકો અને methods માં પણ લખી શકો. Public, protected and private. Visibility is declared using a visibility keyword. આ ત્રણેયને keyword કહેવાય, public, protected and private. આ તમારે લખવા પડે. To declare what level of visibility a property or method has. The 3 levels define whether a property or method can be accessed outside of the class and in classes that extend the class. આનો મીનિંગ છે કે તમે જે વિઝિબિલિટી લેવલ્સ આપ્યા છે એનાથી શું નક્કી થાય કે તમે ઈ વેરિયેબલને કઈ રીતે એક્સેસ કરી શકો, ક્લાસની અંદરથી અથવા ક્લાસની બહારથી. ઈ નક્કી કરવા માટે તમારે આ અલગ અલગ વિઝિબિલિટી લેવલ્સ આપવા પડે. સૌથી પહેલું આપણે જોઈએ પબ્લિક. નામથી ખબર પડે છે પબ્લિક એટલે ગ્લોબલી. તમે પબ્લિક જો કીવર્ડ આપ્યું હોય તો ઈ વેરિયેબલ અથવા ઈ મેથડનો ગમે ત્યાં યુઝ કરી શકો, એક્સેસ કરી શકો એને ગમે ત્યાંથી. The first level is public. This level has no restrictions, which means it can be called in any scope. This means that a public property of an object can be both retrieved and modified from anywhere in a program, in the class or subclass or outside of the class. ક્લાસની અંદરથી પણ તમે એને એક્સેસ કરી શકો જ્યાં તમે એ વેરિયેબલ ડિક્લેર કર્યો છે. ક્લાસની બહારથી પણ કરી શકો અથવા કોઈ સબ ક્લાસ એટલે કે ઈ ક્લાસને તમે ઇનહેરિટ કર્યો હોય તો ત્યાંથી પણ. એના પછી છે પ્રોટેક્ટેડ. The second level is protected. Protected properties and methods can be accessed from inside the class. એક તો તમે જે ક્લાસમાં ડિક્લેર કર્યો હોય વેરિયેબલ ઈ ક્લાસમાં તમે એને એક્સેસ કરી શકો, or in any class that extends them. જો તમે ઈ ક્લાસને ઇનહેરિટ કરીને બીજા ક્લાસ બનાવ્યા હોય, સબ ક્લાસીસ અથવા ચાઇલ્ડ ક્લાસીસ, તો ત્યાંથી પણ તમે એને એક્સેસ કરી શકો પ્રોટેક્ટેડમાં. They cannot be accessed from the outside of the class. હવે તમે એને જો ઇનહેરિટ ના કર્યો હોય ઈ ક્લાસને તો તમે એને ક્યાંયથી પણ એક્સેસ ના કરી શકો. પર્ટિક્યુલર ક્લાસમાંથી કરી શકો પણ ક્લાસની બહાર તમે એને એક્સેસ ના કરી શકો પ્રોટેક્ટેડમાં. બરોબર? પાછું સાંભળી લો, પ્રોટેક્ટેડ એટલે તમે પર્ટિક્યુલર જે ક્લાસમાં વેરિયેબલ ડિક્લેર કર્યો છે ત્યાં એક્સેસ કરી શકો અથવા એના ચાઇલ્ડ ક્લાસમાં એક્સેસ કરી શકો, પણ ઈ સિવાયના બહારથી ક્યાંય પણ એને એક્સેસ તમે ના કરી શકો પ્રોટેક્ટેડ. એના પછી લાસ્ટ છે થર્ડ, પ્રાઇવેટ. The third level, private, is more restrictive. A private property or method can't be accessed by a subclass of the class it is defined in. હવે જો પ્રાઇવેટ છે એ ખાલી તમે એના પોતાના ક્લાસમાં જ્યાં તમે એને ડિક્લેર કર્યો છે ત્યાંથી જ એક્સેસ કરી શકો, બીજે ક્યાંયથી પણ એક્સેસ ના કરી શકો. If you have a class with a protected property and a private property and then extend that class in the subclass, you can access the protected property but not the private property. હવે જો આમાં શું કહે છે કે તમે માની લ્યો એક પ્રોટેક્ટેડ બનાવ્યું હોય અને એક પ્રાઇવેટ વેરિયેબલ બનાવ્યું હોય અને તમે એ ક્લાસને એક્સટેન્ડ કર્યો હોય એટલે કે એને સબ ક્લાસ બનાવ્યો હોય, તો સબ ક્લાસમાંથી તમે પ્રોટેક્ટેડ વેરિયેબલને એક્સેસ કરી શકશો પણ પ્રાઇવેટને નહીં કરી શકો. પ્રાઇવેટનું એક્સેસ લેવલ ક્યાં સુધી રહેશે? પર્ટિક્યુલર ઈ જ ક્લાસ પૂરતું જ્યાં એ ડિક્લેર થયો છે. ત્રણેયનો ડિફરન્સ સમજાઈ ગયો? પબ્લિક ઓલ ઓવર પ્રોગ્રામ તમે ગમે ત્યાં એને એક્સેસ કરી શકો. પ્રોટેક્ટેડ પર્ટિક્યુલર ક્લાસમાંથી અથવા એના સબ ક્લાસમાંથી, બરોબર, પણ બહારથી બીજે ક્યાંયથી નહીં. અને પ્રાઇવેટ પર્ટિક્યુલર ઈ જ ક્લાસમાંથી બીજે ક્યાંયથી નહીં. આ ત્રણેયનો ડિફરન્સ છે. ઓકે, જો અહીંયા મેં એક પ્રોગ્રામ બનાવ્યો છે. સૌથી પહેલા એક ક્લાસ લીધો છે demo1 નામનો. આની અંદર મેં 3 પ્રોપર્ટી ડિક્લેર કરી છે. એક છે પબ્લિક $a, એમાં લખ્યું છે ધીસ ઇઝ અ પબ્લિક પ્રોપર્ટી.
એના પછી છે એક પ્રોટેક્ટેડ નામની પ્રોપર્ટી. હવે આ રીતે તમારે વેરિયેબલના નામની પહેલા આ કીવર્ડ થી તમારે આપવાનું, એટલે હવે આ પ્રોટેક્ટેડ થઈ ગયું. આ જે $b છે એ કેવો થઈ ગયો? પ્રોટેક્ટેડ. એની અંદર લખ્યું છે ધીસ ઇઝ અ પ્રોટેક્ટેડ પ્રોપર્ટી. એના પછી થર્ડ આપ્યું છે મેં પ્રાઇવેટ સી, ધીસ ઇઝ અ પ્રાઇવેટ પ્રોપર્ટી. તો $a છે એ પબ્લિક પ્રોપર્ટી છે, $b છે એ પ્રોટેક્ટેડ છે, અને $c છે એ પ્રાઇવેટ છે. પછી એક ફંક્શન બનાવ્યો છે મેં પબ્લિક. હવે જો પ્રોપર્ટીમાં પણ હું આ વિઝિબિલિટી લેવલ્સ આપી શકું અને ફંક્શનમાં પણ આપી શકું. તો અહીંયા ફંક્શન બનાવ્યો છે પબ્લિક ફંક્શન test1. આની અંદર મેં પ્રિન્ટ કરાવ્યું છે ધીસ ઇઝ ટેસ્ટ ફંક્શન. આ થયો તમારો demo1 ક્લાસ આખો. હવે જો ઇનહેરિટન્સ ની આપણે વાત થઈ હતી, તો ઇનહેરિટન્સ કઈ રીતે આગળ ટોપિક આવશે, પણ અત્યારે જોઈ લો ખાલી. અહીંયા મેં એક બીજો ક્લાસ બનાવ્યો છે ક્લાસ demo2. હવે મારે આ ક્લાસની પ્રોપર્ટીનો એક્સેસ આ બીજા ક્લાસમાં કરવો હોય તો એને મારે ઇનહેરિટ કરવો પડે. તો ઇનહેરિટ કરવા માટે આ કીવર્ડ આવે છે એક્સટેન્ડ્સ. demo2 એક્સટેન્ડ્સ કોને? demo1 ને. તો demo1 નામના જે ક્લાસ છે એની અંદરની બધી પ્રોપર્ટી અને ફંક્શનનો યુઝ હું ક્યાં કરી શકીશ? demo2 માં. આ demo2 આખો ક્લાસ છે. આની અંદર મેં ખાલી એક ફંક્શન બનાવ્યું છે test2 નામનું, બીજો ફંક્શન બનાવ્યું છે. એની અંદર મેં શું પ્રિન્ટ કરાવ્યું છે? જે અહીંયા મેં abc વેરિયેબલ આપ્યા હતા demo1 માં, એ મેં demo2 ના ફંક્શનમાં પ્રિન્ટ કરાવ્યા છે. જો અહીંયા મેં ક્યાંય ડિક્લેર નથી કર્યા વેરિયેબલ demo2 માં, પણ હું એને એક્સેસ કરી શકીશ. શું કામ? કારણ કે મેં એને ઇનહેરિટ કરી લીધું છે. હવે અહીંયા મેં એ જ રીતે $this થી તમારે એક્સેસ કરવાનું. $this a, $this b અને $this c, એટલે આ ત્રણેય વેરિયેબલ અહીંયા મેં પ્રિન્ટ કરાવ્યા છે. છેલ્લે આ ક્લાસ પૂરો થઈ જાય પછી એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો. તો અહીંયા મેં ઓબ્જેક્ટ કોનો બનાવ્યો છે? ક્લાસ 2 નો. જે સેકન્ડ ક્લાસ demo2 બનાવ્યું છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. મેં demo1 નો ઓબ્જેક્ટ જ નથી બનાવ્યો, તો પણ હું એને એક્સેસ કરી શકીશ કારણ કે મેં એને ઇનહેરિટ કરી લીધું છે. એટલે હું demo2 નો ઓબ્જેક્ટ બનાવું છું અહીંયા. તો $obj1 નામનો એક વેરિયેબલ લીધો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ demo2. હવે હું અહીંયા ઇકો કરાવું છું શું? a. ઇકો જો $obj1 a, એટલે મને શું પ્રિન્ટ થઈ જવું જોઈએ? એમાં શું લખ્યું છે આપણે? ધીસ ઇઝ અ પબ્લિક પ્રોપર્ટી. અને એક્સેસ ક્યાંથી કરું છું? સાવ બહારથી, ક્લાસના બહારથી. તો પણ એક્સેસ થઈ જશે કારણ કે એ પબ્લિક પ્રોપર્ટી છે. એના પછી હું obj1 નો જે test1 નામનો ફંક્શન હતો એ કોલ કરાવું છું. તો test1 ના ફંક્શનમાં આપણે શું લખ્યું છે? ધીસ ઇઝ ટેસ્ટ ફંક્શન. તો આ પણ આપણે પબ્લિક આપ્યું છે એટલે એ એક્સેસ થઈ જવું જોઈએ. એના પછી છેલ્લે મેં અહીંયા test2 નામનો ફંક્શન કોલ કરાવ્યું છે. test2 નામના ફંક્શન ક્યાં છે? demo2 નામના ક્લાસમાં. અને અહીંયા મેં આ બધી વસ્તુ પ્રિન્ટ કરાવી છે a, b અને c. તો આ ફંક્શન જ્યારે કોલ થશે તો ત્રણેય વસ્તુ પ્રિન્ટ થવી જોઈએ. શું? ધીસ ઇઝ પબ્લિક પ્રોપર્ટી, ધીસ ઇઝ પ્રોટેક્ટેડ પ્રોપર્ટી અને ધીસ ઇઝ પ્રાઇવેટ પ્રોપર્ટી. હવે જો પાછું જે પહેલા સમજાયું તો એ સાંભળો. પબ્લિક પ્રોપર્ટી ક્યાં એક્સેસ થઈ શકે? ગમે ત્યાંથી. પ્રોટેક્ટેડ પ્રોપર્ટી ક્યાંથી એક્સેસ થઈ શકે? પર્ટિક્યુલર જે ક્લાસમાં તમે એને ડિક્લેર કર્યો છે. તમે ક્યાં ડિક્લેર કર્યો છે? demo1 માં. તો અહીંથી તો એક્સેસ થશે જ, પ્લસ એના સબ ક્લાસમાંથી. એટલે demo2 છે એ એનો સબ ક્લાસ કહેવાય, ચાઇલ્ડ ક્લાસ. તો અહીંયા પણ એક્સેસ થશે, બરોબર. અને પ્રાઇવેટ છે એ ક્યાં થશે? ખાલી demo1 માં જ, બીજે ક્યાંયથી એક્સેસ નહીં થાય. તો ત્રીજામાં મને એરર દેખાડશે કે કાન્ટ એક્સેસ. તો આનું આઉટપુટ આપણે જોઈએ. જો પહેલું મેં પ્રિન્ટ કરાવ્યું હતું ડાયરેક્ટ a, તો એ મને પ્રિન્ટ કર્યું ધીસ ઇઝ પબ્લિક પ્રોપર્ટી, બરોબર. એ ક્યાંથી પ્રિન્ટ થયું? ડાયરેક્ટ અહીંયા મેં a પ્રિન્ટ કરાવ્યું હતું. જે પહેલો ક્લાસ છે એનો a વેરિયેબલ પ્રિન્ટ કરાવ્યો, તો મને આ પ્રિન્ટ કરીને દેખાડ્યું, બરોબર. પછી મેં test1 નામનો ફંક્શન, જે આ ફંક્શન છે એ પ્રિન્ટ કરાવ્યું છે. તો એનું આઉટપુટ આવી ગયું ધીસ ઇઝ ટેસ્ટ ફંક્શન. એ પબ્લિક હતું એટલે આવી ગયું. એના પછી જો મેં સેકન્ડ ક્લાસનો ડિસ્પ્લે ફંક્શન, જે બીજો ફંક્શન હતો એ પ્રિન્ટ કરાવ્યો. એમાં મેં સૌથી પહેલા શું પ્રિન્ટ કરાવ્યું હતું? a. તો a પબ્લિક છે એટલે આવી ગયું.
પછી બી પ્રોટેક્ટેડ હતું તો ઈ આવી ગયું. મેં તમને કીધું હતું કે સબ ક્લાસનું એક્સેસ થઈ શકે પ્રોટેક્ટેડ, તો અહીંયા ધીસ ઇઝ અ પ્રોટેક્ટેડ પ્રોપર્ટી. થર્ડમાં જો પ્રાઇવેટ હતું એટલે શું આવી ગયું? અનડિફાઇન્ડ પ્રોપર્ટી ડેમો 2 $C. શું કામ? કારણ કે એ પ્રાઇવેટ છે એટલે તમે એને એક્સેસ ના કરી શકો. એટલે આ રીતે તમને એરર આપી દેશે. તો આ ત્રણેય વિઝિબિલિટી લેવલ્સનો ડિફરન્સ છે, પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ.